સાથીઓ, આ દેશના એ તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ રાજ્યના કેમ ના હોય, ક્લાસ 1 ઓફિસરથી લઈને સામાન્ય પટાવાળા પણ કેમ ના હોય, આ તમામ આ દેશની જનતાના નોકર છે। એક વખત નહીં, 17.5 વખત નોકર ને નોકર છે। આ તમામ અધિકારીઓએ પોતાના મગજમાં આ વાત બરાબર ફિટ કરી દેવી જોઈએ। કારણ કે આ દેશની જનતા જે પોતાની મહેનત પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરે છે ને, એ ટેક્સના રૂપિયેથી આ નોકરોને પગાર ચૂકવવામાં આવે છે। એટલે જ આખી આ અમલદારશાહી વહીવટીને નોકરશાહી તરીકે ઓળખવામાં આવે છે। પણ આ નોકરો પોતાની જાતને માલિક સમજવા લાગે, પોતાના હોદ્દાનો ફાંકો ધરાવતા થઈ જાય ત્યારે એ શોષક બની જાય છે અને આ જનતાનું શોષણ કરવાનું ચાલુ કરી દે છે। એટલે એવા જ જે શોષક બનેલા અધિકારી જે પોતાના હોદ્દાનો ફાંકો ધરાવતા હતા, એક સામાન્ય પેટ્રોલ પંપના કર્મચારીએ અધિકારીનો ફાંકો ઉતારી દીધો। આજે એ ઘટના વિશે વાતચીત કરવા જઈ રહ્યો છું। નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર। સાથીઓ, સોશિયલ મીડિયામાં એક સીસીટીવી ફૂટેજનો વિડીયો સખત વાયરલ થઈ રહ્યો છે કે જેમાં રાજસ્થાન સરકારનો એક એસડીએમ અધિકારી પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરી રહ્યો છે, એમની સાથે મારપીટ કરી રહ્યો છે અને બદલામાં એ પેટ્રોલ પંપના કર્મચારી પણ આ અધિકારીનો ફાંકો ઉતારતા હોય એમ એ અધિકારીને બરાબરની લબોચાની 2-4 ચોડીને એ અધિકારીની આબરૂના લીરા ઉડાડતા હોય એવું આપણને એ દ્રશ્યોમાં દેખાય છે। વાત કંઈક એમ છે કે રાજસ્થાનના અજમેર ભીલવાડા હાઈવે ઉપર આવેલ એ જસવંતપુરા પેટ્રોલ પંપ ઉપર આ અધિકારી છોટુલાલ શર્મા પોતાની પત્ની સાથે ત્યાં સીએનજી ભરાવવા માટે જાય છે અને જે પેટ્રોલ પંપનો કર્મચારી હોય છે એ અધિકારીની ગાડીનું સીએનજી પહેલાં નથી ભરતો અને બીજી ગાડીનું સીએનજી ભરવા લાગી જાય છે। કારણ એવું હોય છે કે આ સરકારી અધિકારીએ પોતાની ગાડીનું જે ફ્યુલ કેપ હોય એ ખુલ્લું નથી રાખ્યું હોતું અને જ્યાં સુધી એ ફ્યુલ કેપ ખુલ્લું ના હોય ત્યાં સુધી ત્યાં ફ્યુલ ભરી ના શકાય। એટલે બીજી ગાડીનું ફ્યુલ ભરવા પેલો કર્મચારી લાગી જાય છે અને પેલો જે અધિકારી હોય એનો અહમ ગવાય છે કે હું એસડીએમ અને મારી ગાડીનું ફ્યુલ ભરવાની જગ્યાએ એને બીજીની ગાડીનું ફ્યુલ ભરવા લાગ્યો। એટલે બહાર ઉતરીને પેલો સામાન્ય કર્મચારી હોય છે પેટ્રોલ પંપનો, એને એની બોચી પકડીને એને ધક્કો મારે છે। બચાવમાં બીજો એક કર્મચારી આવે છે ત્યારે આ અધિકારી એની સાથે પણ મારઝૂડ કરે છે, પણ આ બીજો જે બચાવમાં કર્મચારી આવેલો હોય છે એ એની મારઝૂડ સહન નથી કરતો અને એ પણ ઉશ્કેરી જાય છે અને આ અધિકારી જે બેફામ બની ગયો હોય છે, પોતાની હોદ્દાનો દુરુપયોગ કરતો હોય છે, પોતાનો હોદ્દાનો ફાંકો ધરાવતો હોય છે, એ અધિકારીને આ સામાન્ય કર્મચારી ધોઈ નાખે છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એની પત્ની આ પેટ્રોલ પંપના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે અને 3 પેટ્રોલ પંપના કર્મચારી દીપક માળી, પ્રભુલાલ કુમાવત અને રાજા આ 3 ઉપર ફરિયાદ નોંધાય છે અને એમની ધરપકડ કરવામાં આવે છે। પોલીસ રાજસ્થાનની બહાદુર અને જોને મજબૂત એવી પોલીસ એ જોતી નથી કે વાંક કોનો છે અને આ બિચારા સામાન્ય 3 કર્મચારીને બલીનો બકરો બનાવી દેવામાં આવે છે, ફરિયાદ નોંધીને એની ધરપકડ કરી નાખે છે અને પેલો જે એસડીએમ બનીને ફાંકો મારતો હોય છે એ તો એમ છૂટો દોર ગેંડાની જેમ ફરતો ફરે છે અને આવા અધિકારીઓના શોષણનો ભોગ આ સામાન્ય બિચારા મજૂરી વર્ગના કર્મચારી બનતા રહે છે। આ અધિકારીને આટલો ફાંકો કેમ આવે છે? કારણ કે આ અધિકારીનું નામ શું છે? છોટુલાલ શર્મા અને રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? ભજનલાલ શર્મા। તો આ એનર્જી એમાંથી આવે એવું આપણને લાગે તો જ આટલો ફાંકો ધરાવે ને આ જે અધિકારીઓ, બાબુશાહી ધરાવનારા અધિકારીઓ, એમને ખબર નથી કે આ જે બિચારા કર્મચારીઓ જે છે જે દિવાળીનું વેકેશન રજાને સાઈડમાં મૂકીને મજબૂરી છે એટલે એ પેટ્રોલ પંપની પાઇપ લઈને ઊભો હોય છે પેટ્રોલ ભરવા માટે, સીએનજી ભરવા માટે। કોઈને શોખ નથી થતો કે દિવાળીની રજાઓ મૂકીને ખુશિયાને સાઈડમાં મૂકીને મજૂરી કરવા માટે આવે। હા, એ લોકોને દિવાળી અને સામાન્ય ગરીબોની દિવાળી। હા, આ રીતે પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ ઘટના એ સામે આવે છે। જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે તમારું શું મંતવ્ય હોય છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ।